સૌથી પહેલાં ઋત્વીએ ઢોસો મંગાવ્યો હતો। તમે જોઈ શકો છો સવારે લગભગ 8:30 કે 9 વાગ્યા હતા ત્યારે સવારમાં ઋત્વીએ ઢોસો ખાધો હતો, કારણ કે એની એક્ઝામ હતી, પછી ખાવા મળે ના મળે, તો એના ભાગરૂપે ઋત્વીએ સૌથી પહેલાં સવારે ઢોસો ખાધો હતો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે છે ને અમે અમદાવાદ જઈએ છીએ કારણ કે ઋત્વીના એક્ઝામ છે ટાટ એચએસની, તો તમે દેખી શકો છો એના ભાગરૂપે જો ઋત્વીએ એનો સામાન લઈ લીધો હતો બધો। એ ઋત્વી રિસીપ્ટ લીધી ભાઈ, બીજું તે શું લીધું? આધાર કાર્ડની ઝેરોક્સ ને આધાર કાર્ડ બરાબર, ને બોલપેનો લીધી તે કેલ્ક્યુલેટર લીધી એમ ને, બરાબર। તો ફ્રેન્ડ, ઋત્વીને આજે છે ને એક્ઝામ છે ટાટ એચએસની, મેં તો ફોર્મ નહોતું ભર્યું, તો ઋત્વીને અમે એક્ઝામ આપવા જઈએ। ઋત્વી આવશે ને પછી મારા ભાઈ આવશે ગૌરવ, ને એની વાઈફે પણ આવવાની, વાઈફને પણ એક્ઝામ છે, તો અમે આટલા 4 જણા જવાના છે ને વિવાસે પણ આવવાનો છે, તો તમે વિડીયોમાં બને રહેજો। આપણે ખૂબ મજા કરીશું। બીજું કે અમે અમદાવાદમાં ઘણી ખરી જગ્યા પર ફરવા પણ જઈશું જ્યારે ઋત્વી એક્ઝામ આપવા જશે ત્યારે, ને પછી બીજું કે એક્ઝામ આપ્યા પછી પણ અમે થોડા ફરીશું, પછી અમે પાછા આવીશું, તો તમે વિડીયોમાં બને રહેજો। હું તમને બતાવીશ અમે કઈ કઈ જગ્યાએ અમદાવાદમાં જવાના છીએ। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ, તમે વિવાંશને દેખી શકો છો, જો વિવાંશ કેટલો સરસ તૈયાર થઈ ગયો હતો, વહેલા ઉઠી ગયો હતો 6 વાગે, અમે 6 વાગે નીકળ્યા હતા, તો જો વિવાંશે સરસ બૂટ પહેર્યા હતા, કપડાં પહેરી દીધા હતા, નહીં ધોઈ લીધું હતું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા ભાઈ એટલે કે ગૌરવ આવી ગયો હતો ને એની વાઈફ પણ આવી ગઈ હતી। અમે 5 જણા જવાના છીએ વિવાન સુધી, તો જો હવે એ લોકો પણ આવી ગયા હતા, તો હવે અમે પાટણથી નીકળીશું, પછી અહીંયાથી જઈશું સૌથી પહેલાં અમદાવાદ। આ લોકો એક્ઝામ આપવા જવાના છે, તો એના પહેલાં સૌથી પહેલાં અમે અમદાવાદ જઈને નાસ્તો કરીશું, કારણ કે ઋત્વી લોકોને 12 વાગ્યાનું પેપર છે ને, એટલા માટે પછી 12 થી 3 પેપર હોય, તે લોકોને જમવાનો ટાઈમ મળે ના મળે। તમે જોઈ શકો છો વિવાંશ એકલો આગળ બેઠો હતો, કારણ કે એને આગળ જ બેસવું સૌથી વધારે ગમે છે। ફ્રેન્ડ, હવે અમે અમદાવાદ પહોંચી ગયા હતા, તમે દેખી શકો છો આ અમદાવાદ આવી ગયું હતું, તો સૌથી પહેલાં અમે નાસ્તો કરવા જઈશું, પછી નાસ્તો કરીને ઋત્વીને મૂકીશું, સોરી ઋત્વીને નહીં, પહેલાં પ્રિયાને ઉતારવા જઈશું, ને પછી ઋત્વીને એમની સ્કૂલે ઉતારીને પછી અમે બીજે જઈશું, તો તમે વિડીયોમાં બને રહેજો। અમે અત્યારે નાસ્તો કરવા જઈશું, નાસ્તો કરીશું એવું હું તમને બતાવીશ। ફ્રેન્ડ, હવે જો અમે આવી ગયા હતા, તમને બતાવું છું પૌવા ખાવા માટે। અહીંયા એક દુકાન હતી, તો જો અમારી ગાડી અહીંયા પાર્ક કરી હતી, તમે દેખી શકો છો આ ગાડી અહીંયા પાર્ક કરી હતી। વિવાંશે જો ઉઠી ગયો હતો, એ ઋત્વી આ બદલાવ છે, જો તમે દેખી શકો છો વિવાંશે પણ ઉઠી ગયો હતો, અબિયાર જ ઉઠ્યો હતો। જો હવે અમે અહીંયા જઈએ છીએ પૌવા ખાવા માટે, કારણ કે જો આ કઈ દુકાન છે તમને બતાવું છું, આગળ લખેલું છે ગજાનન પૌવા હાઉસ, તો અહીંયા પૌવા ખાવા જઈએ છીએ અમે। એના પછી અમે દાળવડા ખાવા ગયા હતા। તમે જોઈ શકો છો ગૌરવના પ્રિયા લોકો દાળવડા ખાતા હતા। ઋત્વીએ છે ને ઢોસો મંગાવ્યો હતો, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તમે દેખી શકો છો અમે એક બેઠા હતા, આ બીજી જગ્યા હતી, પેલી પણ બીજી જગ્યા હતી, આ છે અમદાવાદનો આખો સીન, તમે જોઈ શકો છો। વિવાંશે પણ જો કેવો શાંતિથી બેઠો હતો, બધું જોતો હતો, ને વિવાંશ તો પહેલી જ વાર અમદાવાદ આવ્યો હતો, તો એના ભાગરૂપે જો વિવાંશ આજુબાજુ બધું જોતો હતો અને શાંતિથી બેઠો હતો, તો કારણ કે તમને ખબર પડી કે વિવાંશ અબિયાલ જ ઉઠ્યો છે એટલે, નહીં તો એ મસ્તી જ કરતો હોય છે। તો એના પછી જો ઋત્વીએ ઢોસો મંગાવ્યો હતો, હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો સવારે વહેલા લગભગ અમે 9 વાગે પહોંચી ગયા હતા અમદાવાદ। તો સૌથી પહેલાં જો ઋત્વી લોકોએ જમવાનું કર્યું હતું, કારણ કે એ લોકોને એક્ઝામ છે ને એ લોકોને 11 વાગે પહોંચવાનું હતું, તેના ભાગરૂપે જો ઋત્વીએ ઢોસો મંગાવ્યો હતો। તમે જોઈ શકો છો આ ઢોસાની પ્રાઇસ આઈ થિંક 120 રૂપિયા જેટલી હતી। તો જો ઋત્વીને પૂછ્યું હતું કે ઋત્વી ઢોસો કેવો છે, તો ઋત્વી કે બહુ સરસ ઢોસો બનાવ્યો હતો। તો જો અત્યારે સવારે વહેલા ઋત્વીએ ઢોસો ખાધો હતો, મને તો સવારે વહેલા આવું બધું કાંઈ ભાવે નહીં, એટલે મેં તો ખાધો પણ ન હતો। તો જો વિવાંશ તમે આ ઢોસો આપવાની કોશિશ કરતો હતો કે લે વિવાંશ ચાખજે ઢોસો, પણ વિવાંશ ખાતો નહોતો, તમે જોઈ શકો છો, કારણ કે એને આજુબાજુ દેખવું વધારે ગમતું હતું। એને એવું લાગ્યું કે અહીં અમે ક્યાં પહોંચી ગયા, કારણ કે આ તો નવી જ જગ્યા હતી એના ભાગરૂપે। તો જો વિવાંશને મેં પછી થોડીક કરીને આપ્યો તો ઢોસો હાથમાં, તો જો એક થોડો કટકો કરીને મોઢા મૂકતો હતો, કારણ કે ઢોસો ખાટો હતો અને વિવાંશને ખાટી વસ્તુ વધારે ભાવે છે। તમને ખબર જ હશે કે વિવાંશ લીંબુ હોય કે બધું હોય તો ખાટું એ બહુ ખાતો હોય છે। તો જો અત્યારે મેં ઢોસાનો થોડો કટકો આપ્યો હતો, તો વિવાંશ લઈને બેસી ગયો હતો અને એક થોડો નાનો કટકો મોઢામાં મૂકતો હતો, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઢોસો ખાધા પછી ફ્રેન્ડ અમે બીજી દુકાને ગયા હતા, કારણ કે હજી ઋત્વી લોકોને ભૂખ લાગી જ હતી। તો જો તમે જોઈ શકો છો અમે બીજી દુકાને આવી ગયા હતા। આ દુકાનનું ડેકોરેશન અંદરથી બહુ સરસ હતું, તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું, આ છે આખી અંદરથી દુકાન। તો આ ઇલાકો તો મને ખબર નથી, કારણ કે અમે કોક જ વાર અહીંયા આવતા હોઈએ છીએ અમદાવાદ એના ભાગરૂપે। તો જો અહીંયા ઋત્વી વિચારે છે કે શું મંગાવું, ને વિવાંશ તો જો એનું રમવા માંડ્યો હતો, તમે દેખી શકો છો। વિવાંશનો તો આવું કોઈક ચમચી કે એવું કંઈક મળી જાય તો એને બહુ મજા પડી જાય છે રમવાની, તો એના ભાગરૂપે જો વિવાંશ અહીંયા રમવા માંડ્યો હતો। ઋત્વીન પ્રિયા લોકો સામે બેઠા હતા, પ્રિયા પણ વિચારે છે કે શું મંગાવું, તે પ્રિયા મેનુ વાંચે છે, તમે જોઈ શકો છો।
વિવાસને ચમચીને વાગી ના જાય એના ભાગરૂપે જો ગૌરવે ત્રણ દૂર મૂકી દીધું હતું, એ ચમચીનું બોક્સ હતું એ રહ્યું. તો જો વિવાસ કેવો શાંતિથી અત્યારે બેઠો હતો, પછી એવો મસ્તી કરશે ને હું તમને બતાવીશ, તમે દેખજો. જો અત્યારે ધીમે ધીમે એની મસ્તી ચાલુ થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો, કારણ કે વિવાસ તો મસ્તીખોર જ છે, તમે ઓળખો જ છો વિવાસને. તો અત્યારે જો એની પાસે ધીમે ધીમે મસ્તી ચાલુ થઈ ગઈ હતી. હવે જો ઋત્વીએ સૌથી પહેલાં લસ્સી મંગાવી હતી, તમે જોઈ શકો છો. આ છે, તમને વંચાવું છું, શ્રી કૃષ્ણાની લસ્સી. તો કે મેંગો લસ્સી હતી, યારી બહુ સરસ હતી, મને પણ ભાવી હતી. ઋત્વીએ લસ્સી પીધી હતી, કારણ કે એને તો ઢોસાથી પેટ ભરાઈ ગયું હતું, એના ભાગરૂપે હવે એને અહીંયા લસ્સી પીવી હતી, તો અમે અહીંયા ઋત્વીને લસ્સી પીવડાવી હતી. મેં તો કાંઈ પણ ખાધું નહોતું, કારણ કે મને આવું બધું સવારે ઓછું ભાવે છે. તો જો વિવાસને થોડોક ચખાડવાનો કોશિશ કરે છે, પણ વિવાસ ચાખતો નથી. જો કદાચ ચાખી લીધી હોય તો એને ભાઈજાત. તો જો વિવાસને મેં ચમચી આપી હતી, તો જો બેઠો બેઠો વિવાસ કેવો ચમચી રમી જતો હતો, તમે જોઈ શકો છો. જો ઋત્વીએ ચમચી નાખીને અંદર પેલા લસ્સીની અંદર, તો એને પણ ચમચી નાખવી હતી, ખાલી એમને એમ રમવા માટે. તો જો અહીંયા ઋત્વી ખવડાવે છે, પણ એ ખાતો ન હતો, તમે જોઈ શકો છો. પ્રિયાએ બીજું કાંઈ મંગાવ્યું હતું, શું મંગાવ્યું હતું એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ઋત્વી બધાને કહે છે કે તમારે ચાખ્યું હોય તો, પણ એ લોકો કહે ના, અત્યારે એમાં ચાખવી નથી. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, પ્રિયાએ સેન્ડવિચ મંગાવી હતી. આ વેજીટેબલ સેન્ડવિચ છે, તમે જોઈ શકો છો કે આ વેજીટેબલ સેન્ડવિચ પ્રિયાએ મંગાવી હતી, અને સેન્ડવિચ ખાવી હતી, તો એને સેન્ડવિચ મંગાવી હતી. એના પછી ફ્રેન્ડ આ લોકોએ નાસ્તો કરીને પછી અમે એમને મૂકવા ગયા હતા. ત્યારે જ રસ્તામાં યાદ આવ્યું કે પ્રિયા આધાર કાર્ડની ઝેરોક્સ નથી લાવી, તો એના ભાગરૂપે જો અમે અહીંયા ઝેરોક્સ કઢાવવા ઊભા હતા, તમે જોઈ શકો છો. વિવાસને છે ને ફરવા જતું બહાર ગાડીની અંદર કંટાળી ગયો હતો, તો જો હું વિવાસને ઘડી વાર બહાર લાવ્યો હતો, તમે જોઈ શકો છો. અમારી ગાડી હતી. ફ્રેન્ડ આ ઇલાકો કયો હું તમને કહી દઉં, નમસ્તે સર્કલ અમદાવાદમાં આવેલું છે. જો આ ઝેરોક્સની દુકાન, ત્યાં પ્રિયાંક ગૌરવ ઝેરોક્સ કઢાવવા ગયા હતા, તો અમે અહીંયા બહાર ઊભા હતા. તમને બતાવું છું આખું આર્યું કયો ઇલાકો છે. તો જો સામે રહ્યું નમસ્તે સર્કલનો આખો સીન, તો બે હાથ જોડેલા રહ્યા, એ નમસ્તે સર્કલ કહેવામાં છે, અમદાવાદમાં આવેલું છે. કદાચ તમે જોઈ લો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો પ્રિયાંક ગૌરવ આવી ગયા હતા ઝેરોક્સ કઢાવીને, તો હવે એ લોકોને અમે મૂકવા જઈએ છીએ અહીંયાથી, કારણ કે ટાઈમ થઈ ગયો તો લગભગ 10 વાગી ગયા હતા. તો સૌથી પહેલાં પ્રિયાને ઉતારીને પછી અમે ઋત્વીને ઉતારી હતી. તો તમે જોઈ શકો છો આર્યો અમદાવાદનો ઇલાકો. હું તમને બતાવું છું. આ નદી આવી હતી, આઈ થિંક સાબરમતી નદી હશે. જો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવી ગઈ હતી, તમે જોઈ શકો છો, જે અમદાવાદમાં આવેલી છે. તો આ ઇલાકો હતો, અમે ગાડી લઈને જતા હતા. ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે કે અમદાવાદ આવો અને ટ્રાફિક ના નડે એવું તો બને જ નહીં. તો અમને રસ્તામાં બહુ ટ્રાફિક નડ્યો હતો, અને સિગ્નલો તો અમને બહુ જ નડ્યા હતા. કેટલા બધા, લગભગ તમને જણાવી દઉં 10માંથી 8 સિગ્નલ નડ્યા હોવાનો, ખાલી ફક્ત 2 જ ના નડ્યા એવું અમારા જોડે આજે થયું હતું. અને ઋત્વીને થોડુંક મોડું થઈ ગયું હતું મૂકવા જવા માટેનું. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ અમને કયા કયા સિગ્નલો નડ્યા હતા. તો તમે જોઈ શકો છો, આ અમદાવાદનો ઓવરબ્રિજ હતો. આ કયો ઓવરબ્રિજ તમે કોમેન્ટમાં જણાવશો, મને ખબર નથી, અમે તો પહેલી જ વાર આવ્યા હતા. તો તમે જોઈ શકો છો, આ આખો ઓવરબ્રિજ અમદાવાદમાં જોવા મળતો હતો. આજુબાજુ કેટલા સરસ સરસ કોઈ કલર દોરેલા હતા, અને આજુબાજુ ડિઝાઇન પણ કરેલી હતી અલગ અલગ પ્રકારની. તમે જોઈ શકો છો કેટલો સરસ ઓવરબ્રિજ અહીંયા અમદાવાદમાં બનાવેલો હતો. ફ્રેન્ડ તમે જોયેલો હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આ અમારું પહેલું સિગ્નલ હતું, રેડ લાઇટ થઈ ગઈ હતી, અમે આવે એવર રેડ લાઇટ થઈ ગઈ હતી ને એવું જ બંધ થઈ ગયું હતું. લગભગ 2 મિનિટ સુધી અમે અહીંયા ઊભા રહ્યા હતા. ફ્રેન્ડ તમને જણાવી દઉં, અમે જો અહીંયા આજુબાજુ પણ કેટલાક લોકો ઊભા હતા, તો બધી જગ્યાએ ઊભું રહેવા માટે તો 2 મિનિટ અને જવા માટે લગભગ 35 કે 45 ના 55 મેક્સિમમ 55 સેકન્ડ અમને જોવા મળતી હતી ગ્રીન લાઇટમાં, અને રેડ લાઇટમાં તો 2 મિનિટ જોવા મળતી હતી. તો એમાં ને એમાં અમારે ઋત્વીને થોડુંક મોડું થઈ ગયું હતું. એટલું બધું મોડું નહોતું થયું, ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા હતા, પણ જે વહેલા પહોંચવાના હતા એના બદલે અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા હતા. તમે જોઈ શકો છો, જો પાછા અમે સિગ્નલે ઊભા હતા, સામે સિગ્નલ ચાલુ થઈ ગયું હતું, રેડ લાઇટ તમે જોઈ શકો છો. તો અમારા દરેક જગ્યાએ આ રીતે સિગ્નલ નડ્યા હતા. તો ઋત્વી પણ કહેતી હતી કે મારે મોડું ના થાય, તો સારી વાત છે, કારણ કે એ પણ ગભરાઈ ગઈ હતી કે આટલા બધા સિગ્નલો, કે હજી તો આપણે 10 કિલોમીટર કાપવાનું હતું. તો જો ઋત્વી પણ ચિંતામાં આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. ઋત્વી હતા વિચારે છે કે આ બધી જગ્યાએ આપણા સિગ્નલ નડે છે, કે આપણે મોડું ના થાય, તો કે સારી વાત છે. તો એટલા માટે જો ઋત્વી ટેન્શનમાં થોડીક આવી ગઈ હતી, કારણ કે એને બહુ તૈયારી કરી હતી, અને એને એક્ઝામમાં મોડું થાય તો એક્ઝામમાં બેસવા પણ ના દે એના ભાગરૂપે. તો જો અમે અહીંયાથી પણ ધીમે ધીમે આગળ જેટલા ગયા ને, 10મોથી મેં તમને કીધું કે 8 સિગ્નલ અમને નડ્યા હતા. તો જો અહીંયા પાછા આવ્યા હતા, લગભગ 4થું કે 5મું સિગ્નલ હતું. બધે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે તમે પણ બોર થઈ ગયા, આના ભાગરૂપે મેં થોડો વિડીયો બનાવ્યો હતો. તો જો અહીંયા પણ આ સિગ્નલે અમે અહીંયા ઊભા રહ્યા હતા. પછી અમે ઋત્વીના સેન્ટરે પહોંચી ગયા હતા, જ્યાં એની એક્ઝામ હતી. તો જો ઋત્વી હવે એક્ઝામ આપવા જાય છે, કેલ્સી લઈને અને બોલપેન રિસીપ એને લઈ લીધી હતી, આધાર કાર્ડની ઝેરોક્સ પણ લઈ લીધી હતી. તો અમે જો ઋત્વીને મૂકવા જઈએ છીએ, તમે જોઈ શકો છો. વિવાસ મારી જોડે હતો અને ઋત્વી જાય છે એક્ઝામ આપવા. તો જો અહીંયા સામે બહુ જ વસ્તી હતી, કારણ કે બધા આવી ગયા હતા, કોઈક જ જણ નહોતું આવી. જો અહીંયા ગાડીઓ પણ બહુ પડી હતી, તમે જોઈ શકો છો. તો જો આજુબાજુ બધા એક્ઝામ આપવા આવ્યા હતા. આ સ્કૂલનું નામ શું છે હું તમને બતાવીશ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી. તમે જોઈ શકો છો, જો સામે રહીને કેસરી કલરની એ સ્કૂલ હતી.
એ સ્કૂલમાં ઋત્વી એક્ઝામ આપવા જાય છે. તમે જોઈ શકો છો આજુબાજુ બધા લોકો આવી ગયા હતા. અહીંયા બધા બહાર હતા. અંદર એન્ટ્રી હજી થઈ ન હતી. તો જો અમે સૌથી પહેલાં હું તમને સ્કૂલનું નામ વંચાવું છું. તો આ લખેલું છે જો નર્સરીથી જુનિયર કેજીથી લગભગ 10 સુધી છે. તો જો આ સ્કૂલનું નામ છે એ લખેલું છે કામેશ્વર કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ છે અને કામેશ્વર એમએડ છે. પીટીસી પણ અહીંયા થતું હતું. ફ્રેન્ડ ઋત્વીને એવું લાગ્યું કે વિવાંશ રોશે કે હું બાય કહીશ તો પણ વિવાંશ બિલકુલ પણ રોયો નહોતો. અમારા જોડે વિવાંશ રહ્યો હતો. હું ને ગૌરવ હવે એના બેનના ઘરે જઈએ છીએ કારણ કે અમારે જમવાનું બાકી હતું. અમે તો બિલકુલ પણ નાસ્તો કરેલો નહોતો રસ્તામાં. તો હવે જો હું તમને બતાવું છું અટલ બ્રિજ રસ્તામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો સામે એ અટલ બ્રિજ છે. તો તમે આ બ્રિજે ઉપર આવ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો એ છે અટલ બ્રિજ. તો જો કેટલો સરસ બનાવેલો છે તમને ખબર જ હશે. તમે ઘણા વિડીયોમાં દેખ્યો જ હશે. તો જો વિવાંશ શું કરે છે તો કે વિવાંશ અહીંયા નીચે બેઠો છે. મારા જોડે શાંતિથી રમે જાય છે. અને બિલકુલ પણ કોઈની યાદ આવતી નથી કારણ કે અત્યારે તો ઋત્વી નથી કે મારા પપ્પા નથી કોઈ નથી. હું એકલો જ હતો વિવાંશ જોડે. તો પણ છતાં વિવાંશ મારા જોડે રમી ગયો હતો કારણ કે એને બહુ મજા પડી ગઈ હતી. તો જો હવે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું. સામે બ્લેક કલરના આખલા કે ભેંસ જેવું કંઈક દેખાય છે. આ ઇલાકો કયો તમે કોમેન્ટમાં જણાવશો. મને તો ખબર નહોતી. અમે અહીંયા પણ ઊભા રહ્યા હતા કારણ કે અહીંયા અમને સિગ્નલ નડ્યું હતું. તમે જોઈ શકો છો. તો એના પછી ફ્રેન્ડ આ જો પેલેડિયમ મોલ પણ આવી ગયો હતો. તમે જોઈ શકો છો જો કેટલો સરસ મોલ છે. અહીંયા તમને ખબર જ છે લોકો ખરીદી કરવા બહુ જ આવે છે. અમારે પણ જવાનું હતું પણ થોડુંક સમયના ભાગરૂપે અમારું મોડું થતું હતું એટલા માટે અમે પેલેડિયમ મોલ જોડે ગયા ન હતા. હવે એના પછી ફ્રેન્ડ અમે ઋત્વી લોકોને પિકઅપ કરીને અમે બીજે જવાના હતા ફરવા. ત્યારે ઋત્વી લોકો આવી ગયા હતા. તો હું ઋત્વીને પૂછીશ કે એને પેપર કેવું ગયું એ તમે સાંભળજો જરા. એ શું કહે છે અને પેપર સારું ગયું કે નથી ગયું એ પણ હું તમને કહીશ. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ અમદાવાદનો ઓવરબ્રિજ હતો જે પેલેડિયમ મોલની જોડે આવેલો છે. તેથી અમે બીજે જઈએ છીએ ફરવા માટે. એ ફરવાનો વિડીયો હું તમને બીજા બ્લોગમાં બતાવીશ. આ બ્લોગમાં હું તમને બતાવી નહીં શકું કારણ કે બ્લોગ થોડોક મોટો થઈ જાય એના ભાગરૂપે. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં અમે અમદાવાદના એટલા બધા રસ્તા જોયેલા ન હતા. તેના ભાગરૂપે અમે મેપથી બધે જતા હતા. જો તમને બતાવું છું આ મારા હાથમાં રહ્યો મોબાઈલ એની મેપ ચાલુ જ હતો. અમારે જવાનું હતું એ ત્યાં કારણથી અમે મેપથી જ જતા હતા. ઋત્વીને અમે પિકઅપ કરવા ગયા ત્યાં કારણે મેપથી ગયા હતા. પ્રિયાને અમે પિકઅપ કરવા ગયા ત્યાં કારણે મેપથી જ ગયા હતા. કારણ કે અમે અમદાવાદનો એટલો બધો ઇલાકો નથી દેખેલો એના ભાગરૂપે. ફ્રેન્ડ જો હવે અમે બીજે આવી ગયા હતા જ્યાં ફરવા આવવાનું હતું ત્યાં અમે આવી ગયા હતા. તો ઋત્વી બહાર આવે છે. હવે એને હું પૂછું એને પેપર કેવું ગયું તમે જરા સાંભળજો. તમારે કેવું ગયું પેપર? સારું ગયું? એવું એમ? બધા પ્રશ્ન લખ્યા? ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.